Good noon to everyone. Today discuss about energy technology, BE 5th semester અને BE 7th semester સબ્જેક્ટ. ચેપ્ટર છે આપણું એનર્જી ફ્રોમ બાયોમાસ. એમાં ટોપિક છે ઇમ્પોર્ટન્ટ ટોપિક ટાઈપ્સ ઓફ બાયોગેસ પ્લાન્ટ. ઇન પ્રિવિયસ લેક્ચરમાં આપણે ક્લાસિફિકેશન ઓફ બાયોગેસ પ્લાન્ટ જોયું હતું. ઇઝ ધ ટાઈપ્સ ઓફ બાયોગેસ પ્લાન્ટ. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ ધ two types. Biogas plant can be grouped under two broad heads. The first one is a floating gas holder, second one is a fixed dome digester, and then main two types is the family size biogas plant available today in India are broadly of the two types. The first one is this one, most important KVIC model, and the second is a Janta model. જે મોસ્ટ ઇમ્પોર્ટન્સ છે એ KVIC ડાયજેસ્ટર્સ છે, ખાદી વિલાજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન્સ. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. Again repeated, biogas plant can be grouped under two broad heads. The first one is a floating gas holder, second is a fixed dome digester, and the family size biogas plant available today in India are broadly of the two types. The Khadi Village Industries Commissions, which is second is the Janta model. તો ડિસ્કસ કરીએ આપણે સર્ક્યુલર ડાયજેસ્ટર વિથ ફ્લોટિંગ ગેસ હોલ્ડરિંગ. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે પ્રિવિયસ લેક્ચરમાં જોઈ ગયા હતા ક્લાસિફિકેશન ઓફ બાયોગેસ પ્લાન્ટ. ઓકે, ધ બાયોગેસ પ્લાન્ટ આર મેનલી ક્લાસિફાઈડ એઝ three types: continuous and batch types, the drum and the drum types, different variation in the drum type. Okay, is a single phase, double stage, ને drum and drum type ને discussion part. This is the types of biogas plant જે આપણે ડિસ્કસ કરવાના છે આ ફિગર વાળે. This is the બાયોગેસ પ્લાન્ટમાં. હવે બાયોગેસ પ્લાન્ટમાં શું હોય છે? ફર્સ્ટ ઓફ ઓલ ધ પ્રોટેક્શન વોલ, then inlet pipe and outlet pipe, and this mixing pit pipe, and also gas holder જે પાઇપને એન્ટરિંગ આપણું છે કે ઇનલેટ પાઇપ માટે ગેસ હોલ્ડરિંગ, દેન સ્લરી ઓલ્સો અને પાર્ટિશનિંગ. એક વખત ખાસ ફિગર જોઈ લો, દેન આફ્ટર મેઇન ડિસ્કશન પણ આપણે જોઈએ છીએ. ઓકે, સિમ્પલી આ બાજુમાં મેઇન ફિગર આપી છે જુઓ. ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ ફોર અ બાયોગેસ પ્લાન્ટ બેઝિસ. ઇઝ ધ ફિક્સ્ડ ડમ ડાયજેસ્ટર્સ. એમાં જુઓ સ્લરીને એક ટેન્કર ટાઈપ રિએક્ટર ટાઈપ લીધું છે, એમાં સ્લરી મિક્સ કરી છે. ઇનલેટ પાઇપ અને આઉટલેટ પાઇપ બંને આપ્યા છે. ગેસ ઇનલેટ સેક્શન બી આપ્યો છે, અને તે બાજુ રિમૂવલ મેન હોલ આપ્યો છે જે કવરને સીલ્ડ કરે છે વિથ ક્લે સાથે. બરાબર, આપણે PRPTમાં ક્લે ટ્રીટમેન્ટ એ આપણે જોઈશું 8th સેમેસ્ટરમાં. ધીસ ઇઝ અ લૂઝ કવરિંગ ફોર ડિસ્પ્લેસમેન્ટ ટેન્ક સાથે અને આઉટલેટ પાઇપ સાથે. જો બંનેમાં બહુ ખાસ ડિફરન્સ નથી. જે આ એરો પાર્ટ છે ને એ બતાવ્યું છે એરો આખો સેક્શનનો. બરાબર, ઇનલેટ સેક્શન પાર્ટ અને આઉટલેટ સેક્શન પાર્ટ બંને સાથે છે. મેઇન ફિગર છે ડિસ્કસનો, તો તમે જાતે બી લખી શકો છો. અત્યાર સુધીમાં આપણે એનર્જી ફ્રોમ બાયોગેસ પ્લાન્ટમાં ઇન્ટ્રોડક્શન્સ, બાયોબેઝિસ કન્વર્જન્સ ટેકનોલોજી, એ ફોટોસિન્થેસિસ, બાયોગેસ જનરેશન પ્લાન્ટ, ફેક્ટર અફેક્ટિંગ બાયોગેસ જનરેશન જોયું છે, એન્ડ ક્લાસિફિકેશન ઓફ બાયોગેસ પ્લાન્ટ, દેન કમ્પોઝિશન્સ જોઈએ છે, ટાઈપ્સ ઓફ બાયોગેસ પ્લાન્ટ. ઓકે, એન્ડ then સિમ્પલી સાઇટ્સ રિએક્શન્સ બાયોગેસ પ્લાન્ટ યુટિલાઇઝેશન ફેક્ટર જોઈ ગયા છે. ગેસિફિકેશન, લિક્વિફિકેશન પાર્ટ બી જોઈ ગયા છે આપણે. ઓકે, નાવ ઇઝ સિમ્પલી જે આપણે જાતે બી બાયોગેસ પ્લાન્ટ કરી શકીએ એની એક ફિગર આપી છે. ઓકે, ધ KVIC પ્લાન્ટ ખાદી વિલેજવાળો પ્લાન્ટ છે ને, એના બેઝ પર આપણે ડિસ્કશન કરવાનું છે. એક વખત જોઈ લો ફિગર ખાસ, ધ હાઉ ટુ ડેવલપ
This is a biogas plant. Now, the Khadi village industrial KVIC plant is to be steel drum type or floating gas holder design in which the digestion take place in a masonry well and the drum floats as the gas collect and is taken out from the top of this. Okay, and the Janta model or fixed drum register is also called a Chinese plant. Is a drumless type similar in the construction to the KVIC models, except that the steel drum is replaced by a fixed drum roof, all masonry construction part. Okay, different design variations of family type of biogas plant available in the present in our countries included this way. Okay, see what is the KVIC is a Khadi Village Industries Commissions design કહેવાય છે એને. Okay, again repeated plant for S1 is a figure માં જો એક વખત ખાસ આ ફિગરમાં જુઓ simply the circular digesters with a floating as a gas holdering जो मेन फिगर आई रही है एम जो ओके दिस इज द पार्टीशन वॉल इनलेट पाइप स्लरी गैस पाइप गैस होल्डरिंग मिक्सिंग वन आउटलेट ग्राउंड लेवल ओके नाउ दी सिंपली प्रोसेस इज वन आम भी જોઈ લો સિમ્પલી સ્લરી એક રિએક્ટરમાં લીધું છે આઉટલેટ પાઇપ ઇનલેટ પાઇપ ગેસ આઉટલેટ થશે આ જે ગેસનો રિમૂવનો પાર્ટ છે તે છે ડોઝિંગ કવરિંગ ડિસ્પ્લેસમેન્ટ ટેન્ક આપી છે ઓકે ધીસ ઇઝ સિમ્પલી જે ફિગરમાં જોયું એ પ્રમાણે એક આયરો પાર્ટ જોવાનો ને એક કલેક્શન માટે Now, the Khadi Village Industries Commission plant is of steel drum type of floating gas holder design in which the digestions take place in a masonry well and the drum. The float as the gas collects and is taken out from the top. The Janta model or fixed drum digesters, also called Chinese plant, is a drumless type similar is construction of the KVIC model, except that the steel drum is replaced by a fixed drum roof of masonry construction, and the different design for variations of family type in a biogas plant available at the present in our countries included for this biogas plant માટે and the Khadi Village and Industries Commissions for design જોઈએ આપણે ફિગરમાં then PRAD what is the Planning Research and Action Divisions design for a modification of Chinese design માટે જોવાની છે આપણે and also ASTRA what is the ASTRA full form is Applications of Science and Technology of Rural Area. Okay, now to read the first of all the all points now next to 5-point discussion. Okay,
ધ સિમ્પલ ક્લાસિફિકેશન પાર્ટ ઇન અ ટુ ટાઈમ, જે તમને કેવીએસસી માટે કીધું હતું અને જનતા માટે કીધું હતું. ઓકે, ઇન ધ વોટ ઇઝ ધ KVSE is a Khadi Village Industries Commission, and PRAD is a Planning Research and Actions Divisions part for design, which is for modification of Chinese plant and extra applications of science and technology to rural area for designing. Okay, and the Murugappa Cheta Research Center design for Made, Tamil Nadu for agriculture university domain type design, and Himachal Pradesh capsules design also, and Kucha Pucha model of the Punjab Agriculture University for Ludhiana. Okay, and then Bandhu design, plug flow design, Roorkee design, and also Ganesh model design. Okay, and the selection of the site for biogas plant આપણે next lecture માં જોઈશું. And also how does this power generation work, you should draw a diagram also. Okay, this is the next lecture માં આપણે એને ફિનિશ કરી દઈશું ચેપ્ટર્સને. એની પ્રોપર્ટીઝ કઈ છે, એપ્લિકેશન્સ કઈ છે, મેન એડવાન્ટેજીસ કયા કયા છે, ડિસએડવાન્ટેજીસ કયા કયા છે. ઓકે, એ આપણે ફિનિશ કરી દઈશું લાસ્ટ લેક્ચરમાં. Now the revision part for a classification of biogas plant, types of biogas plant. The first one, the biogas plant can be grouped under the two broad heads. The first one is a floating gas holder, second one is a fixed drum digesters. And the family size biogas plant available today in India are broadly of the two types. The KVSE model, Khadi Village and Industries Commissions માટે જનતા મોડલ છે. સેકન્ડ વન મેન હવે ફ્લો ડાયાગ્રામમાં જ ખાસ ધ્યાન આપજો. મેન ઇઝ અ ફ્લો ડાયાગ્રામ, તમને કીધું એ પ્રમાણે સિમ્પલી આ રીતે તમારે ડ્રો કરવાનું રહેશે ફિગરમાં. જે ફિગર જ ઇમ્પોર્ટન્ટ છે, ડિસ્કશન તો તમારી રીતે કરી દેવાનું. ઇનલેટ સેક્શન, આઉટલેટ સેક્શન પાર્ટ, મિક્સિંગ પેડ છે, ગેસ મોલ્ડરિંગ છે, ગેસ પાઇપમાં છે, સ્લરી, પાર્ટીશન વોલ, ગ્રુપ લેવલ કેટલો હોવું જોઈએ એનું. ઓકે, ઓલ વસ્તુ ધ્યાન આપવાની. એ જ રીતે આમાં જુઓ. દેન ધ ઇનલેટ સેક્શન, આઉટલેટ સેક્શન ફ્લોર્સ એના ડિસ્પ્લેસમેન્ટ ટેગમાં આપણે સ્લરી લીધી છે ફોર 1000 mm. ઓકે, એન્ડ રિમૂવલ ધ નોન હોલ main hole of this cover sealed with a clay. એને હોલ કરવા માટે ક્લે લીધો છે. Then the simple discussion part is there. The KVSE plant is a steel drum type of floating gas holder design in which the digestions take place in a masonry well and the drum floats as the gas collect and is taken out from this top. And the Janta model or fixed drum digesters, also called a Chinese plant, is a drumless type of similar in a construction to the KVSE model, except that the steel drum is replaced by a fixed drum roof of masonry construction part. In the different design variation of the family type of biogas plants is available at the present in our countries included this plant. And the Khadi Village Industries and the commissions part for design, and so planning, research and actions for a division part. Okay, some different part in the previous lecture માં આપણે જોઈ ગયા હતા તે જોઈ લે જરાક. ફર્સ્ટ વન ક્લાસિફિકેશનમાં જોયું તો આપણે કે continuous plant, here is the single digesters in which raw material are charged regularly and the processes goes on without interruptions except for repair and cleaning etc. In this case the raw material is self buffered or otherwise roughly mixed with the digestings mass where dilution prevents also shoring, and the biogas plant is maintained the country's continuous process
may be completed in a sludge stage or separated into the two stages. In the single stage process માટે જો the entire processes of the conversions, some complexes organic compound into the biogas is completed in the single chamber. This chamber is regularly fed with raw material while the spent residues keeps in moving out. Okay, so thank you so much. Next lecture માં આપણે જોઈશું એની સિલેક્શન ક્રાઇટેરિયા અને સમ એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ. ઓકે, so thank you so much.